નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મહર્ષિ ગુરુકુળના આ ડિજિટલ પ્લેટફોર્મ પર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે મહર્ષિ ગુરુકુળના જે ધોરણ 10 ના પેપર સેટ બહાર પાડેલા છે એનું આપણે વિડિયો સોલ્યુશન કરી રહ્યા છીએ, જેના અંતર્ગત આપણે પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2 એનો વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે। આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 નું બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર 3 નું વિભાગ એનું સોલ્યુશન। તો અહીંયા મહર્ષિ ગુરુકુળ દર વર્ષે પેપર સેટ બહાર પાડતું હોય છે। આ વર્ષે એનું વિડિયો સોલ્યુશન છે એ આપવાનો એક નાનકડો પ્રયત્ન કરેલો છે। તો શરૂઆત કરીએ પ્રશ્નપત્ર 3 વિભાગે વિષય ગણિત। થોડીક રૂપરેખા જોઈ લઈએ તો ધોરણ 10 અંતર્ગત 4 વિભાગ પૂછાતા હોય છે, જેમાં વિભાગ એ 24 ગુણ, વિભાગ બી 18, વિભાગ સી 18 અને વિભાગ ડી 20 ગુણનો પૂછાતો હોય છે। જેમાં ઓપ્શનની વાત કરીએ તો વિભાગ એ ફરજિયાત હોય છે, ત્યારબાદ સ્ક્રીન ઉપર દેખાતા એ મુજબ તમને ઓપ્શન મળતા હોય છે। એની અંતર્ગત વિભાગ એની વાત કરીએ તો વિભાગ એમાં 24 ગુણમાં 6 MCQ, 6 ખાલી જગ્યા, 4 ખરા ખોટા, 4 ટૂંકા પ્રશ્ન અને 4 ગુણ જોડકાના પૂછાતા હોય છે। એમાંથી સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ MCQ એટલે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, એટલે 4 વિકલ્પમાંથી તમારે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે। તો શરૂઆત કરીએ પ્રથમ વિકલ્પથી। ચલો, તો પ્રથમ વિકલ્પ આપ્યો છે દ્વિચલ સુરેખ સમીકરણનો, કે જેના અંતર્ગત સમીકરણ યુગ્મ 3x + 4y બરાબર 12 આવી રીતના એક સમીકરણ નંબર 1 આપ્યું છે। હવે બીજું સમીકરણ જોઈએ તો સમીકરણ 2 આપ્યું છે 6x + 8y બરાબર 24। બેમાંથી તમે 2 કોમન કાઢો તો બંનેમાંથી 2 કોમન કાઢો તો 2 તરી 6x, 2 ચોક 8y, સામે 12 દૂને 24, બંને બાજુથી 2 ઉડી જશે તો અહીંયા મળશે 3x + 4y બરાબર 12। તો સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને એક જ સમીકરણ છે, એટલે આપેલ બંને સમીકરણ કેવા છે તો એકબીજાના સંપાતી રેખા છે। તો સંપાતી રેખા છે એને કેટલા મળે તો એને અનંત ઉકેલ મળશે। કેટલા ઉકેલ મળશે તો એમને અનંત ઉકેલ મળશે। બરાબર છે, આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 છે એના અંતર્ગત કીધું છે એક સમીકરણ આપ્યું છે દ્વિઘાત સમીકરણ, કે દ્વિઘાત સમીકરણ x² - 4x - 7 બરાબર 0 ના વિવેચકની કિંમત કેટલી। ચલો, વિવેચકનું સૂત્ર યાદ કરો તો કે વિવેચક d બરાબર b² - 4ac થાય। ચલો, a એટલે 1 થશે, b એટલે -4 અને c એટલે -7। આ સમીકરણમાં ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતો આવું કંઈક મળે। ચલો, b નો વર્ગ એટલે -4 નો વર્ગ, -4। ચલો, a એટલે કેટલા છે 1 અને c એટલે કેટલા છે -7। 4 નો વર્ગ થશે 16 વત્તા 7 ચોક કેટલા થશે 28, પ્લસ 28 અને 16 નો સરવાળો કરશું તો વિવેચક d ની કિંમત કેટલી મળશે તો વિવેચક તમને મળશે 44। કેટલો મળશે તો વિવેચક મળશે 44, એટલે વિકલ્પ નંબર સી શું થશે તો વિકલ્પ નંબર સી આપણો જવાબ થશે। ચલો, આગળ ચર્ચા કરીએ। જો તમને એક સમાંતર શ્રેણી છે એના અંતર્ગત આવું કીધું છે કે 2k + 1 13 અને 5k - 3a કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો। તો અહીંયા કોઈ પણ સમાંતર શ્રેણી આપેલી હોય તો તમારે એવું સમજવાનું કે એનું બીજા પદ અને પ્રથમ પદનો જે તફાવત હોય એ જ તફાવત ત્રીજા અને બીજા વચ્ચેનો થશે। તો અહીંયા આપણે આવું લખી શકીએ કે બીજું પદ માઈનસ પહેલું પદ, બીજામાંથી પહેલું બાદ કરો અને 5k - 3 -13 આ બંને સમાન હોય, એટલે કે બીજામાંથી પહેલું બાદ કરો અને ત્રીજામાંથી બીજું બાદ કરો, બંનેનો તફાવત કેવો હશે સમાન।
ચલો તો અહીંયા 13m9 -2k -1 આ માઇનસ બંનેને આપ્યા. ચલો અહીંયા થશે 5k - 3 -13 આવી રીતના કઈ થશે. 13 માંથી 1 જાય તો અહીંયા વધશે 12 - 2k બરાબર 13 રે 3 કેટલા થશે 16 તો 5k - 16 થશે. ચલો આ 2k છે એ માઇનસ સામે જાય તો પ્લસ થઈ જાય એટલે અહીંયા થઈ જાય 5k + 2k આ -16 આ બાજુ હોય તો પ્લસ થઈ જાય તો અહીંયા 12 + 16 થશે. ચલો -2k + 2k થઈ ગયા -16 + 16 થઈ ગયા. બેયનો સરવાળો કરો 16 ને 2 18 ને 10 28 સામેની બાજુ 5 ને 2 કેટલા થશે 7 ભાગ ચાલશે 7 × 7 7 × 28 તો અહીંયા k ની કિંમત કેટલી મળશે તો અહીંયા k બરાબર 4 મળશે એટલે k ની કિંમત કેટલી આવશે તો અહીંયા k ની કિંમત 4 મળશે. તો આ હતો પ્રશ્ન નંબર 3. તમે વિડિયો પોઝ કરી અને તમે પ્રશ્ન લખી પણ શકશો. પ્રશ્ન નંબર 4 તમને એક બિંદુ આપેલું છે અને એનું ઉગમ બિંદુથી અંતર પૂછ્યું છે. ક્યાંથી ઉગમ બિંદુથી અંતર તમને પૂછેલું છે કે બિંદુ -20 21 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ થશે. તો અહીંયા 20 અને 21 છે એનું તમને ઉગમ બિંદુથી અંતર કીધું છે તો ઉગમ બિંદુથી અંતર કે તો અહીંયા તમારે વર્ગમૂળમાં અંતર કેટલું થાય તો અહીંયા -20 નો વર્ગ વત્તા -21 નો વર્ગ થાય. બરાબર આ તમારે આવી રીતના યાદ રાખવાનું કે x વર્ગ વત્તા y વર્ગ xy નું ઉગમ બિંદુથી અંતર આટલું થાય. ચલો 20 નો વર્ગ કેટલો થશે તો 20 નો વર્ગ થશે 400 21 નો વર્ગ કેટલો થશે 441 બેયનું તમે સરવાળો કરો તો 400 + 400 841 841 નું વર્ગમૂળ કેટલું થશે 29 થશે. કેટલું થશે 29 થશે. તો વિકલ્પ નંબર ડી શું થશે આપણો જવાબ થશે. તો વિકલ્પ નંબર ડી એ થશે આપણો જવાબ. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5. જે ત્રિકોણમિતિનો એક પ્રશ્ન છે કે cos θ બરાબર 5/13 હોય તો sin θ ની કિંમત મેળવો. આને તમે બે રીતના સોલ્વ કરી શકો. એક રીત ઈ છે તમે કાટકોણ ત્રિકોણ બનાવો અને તમે ગણી શકો અને બીજી રીત છે તમે sin વર્ગ θ વત્તા cos θ બરાબર 1 એ નિત્યસમમાં મૂકીને પણ કરી શકો છો. ચલો આપણે કાટકોણ ત્રિકોણથી મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા કાટખૂણો છે આ કાટખૂણો અને આનું મૂલ્ય થીટા છે. તો cos θ એટલે શું થાય તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરાબર છે. તો 13 અને 5 તો પાયથાગોરિયન ત્રિપુટી ત્રીજી કઈ થશે 12 થશે. બરાબર છે. ના આવડે તો તમે પાયથાગોરસનો પ્રમેય વાપરી અને તમે પાયથાગોરિયન ત્રિપુટી મેળવી શકશો. sin θ ચલો sin θ નું સૂત્ર યાદ કરો સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ કેટલી છે 12 કર્ણ કેટલો છે 13 તો sin θ કેટલું થશે 12/3 એટલે વિકલ્પ નંબર એ. વિકલ્પ નંબર એ શું થશે તો કે આપણો જવાબ થશે કે sin θ બરાબર 12/13 એ થશે આપણો જવાબ થશે. કોઈ માહિતી માટે બહુલક તમને આપી દીધો છે 35 મધ્યક તમને આપ્યો છે 35 અને પ્રશ્ન પૂછ્યો છે મધ્યસ્થ કેટલો. હવે એક વસ્તુ યાદ રાખો અહીંયા તમને મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે મધ્યક મધ્યસ્થ અને બહુલક. આ 3 માપમાંથી કોઈ પણ 2 માપ તમને સમાન આપેલા હોય તો ઓટોમેટિક ત્રીજું માપ સમાન જ થશે. આ વસ્તુ યાદ રાખો. અહીંયા તમને બહુલકની કિંમત 35 આપી છે મધ્યકની કિંમત 35 આપી છે તો મધ્યસ્થ મેળવવાની જવાનું મધ્યસ્થ તમારો અહીં 35 જ થશે. કેટલો થશે અહીંયા તમારો મધ્યસ્થ 35 જ થશે. તો અહીંયા મધ્યસ્થની કિંમત કેટલી આવશે તો અહીંયા મધ્યસ્થની કિંમત 35 આવશે.
આગળ સમજીએ તો આગળ છે ખાલી જગ્યા. 3 ખાલી જગ્યામાંથી આપણે સાચો જવાબ પસંદ કરવાનો થશે. પ્રશ્ન નંબર 7 થી 12. ચાલો, પહેલો પ્રશ્ન છે ગુસા. 115 અને 161 નો ગુસા. વિકલ્પ જો તો તમારે ગણવું નહીં પડે. અહીંયા તમારે 805 તો ક્યારેય હોય નહીં. ગુસા કોઈ દિવસ આ બે થી મોટો ન હોય. એટલે આ ગુસા 805 છે ને એ આવો શક્ય નથી. લસા હોય ગુસા આવો હોઈ શકે નહીં. હવે 35 છે તો 35 માં ભાગ પડે 5 સત્તા 35. તો અહીંયા જો તો 161 માં 5 ની ચાવી લાગુ પડે નથી લાગુ પડતી. 5 સત્તા 35 તો 161 માં પાંચડો આવે તો કે નથી આવતો છે. તો અહીંયા આ પણ જવાબ ખોટો. તો આપણો જવાબ કેટલો આવશે? 23 આવશે. ચેક કરવો હોય તો કરી લે કે 23 નો 5 વડે ગુણાકાર કરો તો 5 તરી 15 વધી 1 5 દુ 10 ને 11. એટલે અહીંયા તમે આવી રીતના ભાગ પાડશો 115 અને 161. તો અહીંયા ભાગ પડશે 23 5 115. બીજો 23 નો 7 સાથે કરો તો 7 તરી 21 વધી 2 7 દુ 14 ને 2 16. તો અહીંયા 23 નો 7 વડે ભાગ. તો આપણો ગુસ્સા કેટલો થશે? તો આપણો ગુસ્સા 23 થશે. આ મેળવો તમારી જાણ ખાતર. બાકી આનો ગુસ્સા મેળવવા ન હોય. સિમ્પલ વસ્તુ મેં તમને સમજાવી છે. 2 વિકલ્પ કાઢી નાખો એટલે ઓટોમેટિક ત્રીજો વિકલ્પ તમારો જવાબ થઈ જશે. આગળ ચર્ચા કરીએ તો એના અંતર્ગત કીધું છે કે બહુપદી p of x બરાબર 6x વર્ગ - x વત્તા k ના શૂન્યનો ગુણાકાર. ચલો, શૂન્યનો ગુણાકાર આલ્ફા વત્તા બીટા, સોરી ગુણાકાર કીધો છે, સરવાળો નહીં, કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો થશે? તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. ગુણાકાર કેટલો આપ્યો છે? તો કે એની કિંમત આપી છે -1 ના છેદમાં 3. ચલો, a એટલે કેટલા કહેવાય? 6, b એટલે -1 અને c એટલે k. તો અહીંયા c ની કિંમત k થશે. c ની કિંમત k, a ની કિંમત 6. તો k ના છેદમાં 6 બરાબર -1 ના છેદમાં 3. k ને કરતા બનાવી તો k ને કરતા બનાવો તો -6 ના છેદમાં 3. 3 એકા 3, 3 દુ ને 6. તો અહીંયા k બરાબર -2 થશે. કેટલો થશે? તો અહીંયા k ની કિંમત કેટલી થશે? -2. એટલે કે ખાલી જગ્યા નંબર 2. k ની કિંમત કેટલી મળશે? તો અહીંયા k ની કિંમત તમને -2 જેટલી મળશે. તો આ હતી ખાલી જગ્યા નંબર 8. ચલો ચર્ચા કરીએ 9મી ખાલી જગ્યા કે જે આપી છે લીપ વર્ષ અને સામાન્ય વર્ષ. તો વર્ષનો કન્સેપ્ટ એકદમ સહેલો છે. જો વર્ષ 2 પ્રકારના હોય આ સમજો. એક હોય સામાન્ય વર્ષ, બરાબર છે, એક સામાન્ય વર્ષ હોય અને એક હોય લીપ વર્ષ હોય. શું ફેર હોય? સામાન્ય વર્ષ 365 દિનનું બનેલું હોય, લીપ વર્ષ 366 દિનનું બનેલું હોય. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય, જ્યારે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય. બરાબર છે. તો આનો અર્થ એવો થાય કે આમાં 4 જેટલા કોઈ પણ વાર હોય, 4 અઠવાડિયા હોય. કેટલા હોય? અહીંયા 4 અઠવાડિયા હોય. અહીંયા કેવું હોય? તો અહીંયા 4 અઠવાડિયા વત્તા એક વધારાનો દી હોય. એ વધારાનો દી 5મું હોઈ શકે. તો અહીંયા પૂછ્યો એ લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર એટલે 5મો વાર હોવાની શક્યતા કેટલી છે? 1 છે. તો અહીંયા માંગેલ સંભાવના શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો વધારાનો કેટલો દી હતો? 1 હતો અને કુલ દિવસ કેટલા હોય? 7. એટલે આપણો જવાબ કેટલો થશે? 1 ના છેદમાં 7. એટલે કે પ્રથમ ખાલી જગ્યા 1 ના છેદમાં 7 શું થશે? તો કે 1 ના છેદમાં 7 એ આપણો જવાબ થશે. એટલે 1 ના છેદમાં 7. સમજીએ આગળ 1 - કોટો ત્રિકોણમિતિનો પ્રશ્ન છે. આના અંતર્ગત તમને તમામ ત્રિકોણમિતિય મૂલ્ય આવડતા હોવા જરૂરી છે. અહીંયા તમને આપેલું છે 1 - કોટ 45 ની કિંમત 1 થાય. 1 નો વર્ગ 1. 1 + tan 45 ની કિંમત 1. તો tan 45 એટલે 1. 1 નો વર્ગ 1 થાય.
તો 1 માંથી 1 જાય તો 0 છેદમાં 2 તો જવાબ કેટલો આવશે 0 આવશે એટલે કે ખાલી જગ્યા નંબર પ્રથમ શૂન્ય શું થશે એ આપણો જવાબ થશે 1 - cot 45 અને 1 + tan 45 એનું મૂલ્ય કેટલું આવશે તો કે 0 આવશે આગળ આપ્યું છે ત્રિકોણ ABC ની બાજુના માપ 11 60 અને 61 છે આના ઉપરથી તમને એ સમજાવવું જોઈએ કે આ પાયથાગોરિયન ત્રિપુટી છે 11 60 અને 61 એટલે આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે બરાબર છે તમે 11 નો વર્ગ 60 નો વર્ગ મેળવો એ બેનો સરવાળો કરો તો એ 61 ના વર્ગ જેટલો મળશે એટલે આપેલ ત્રણે ત્રણ બાજુઓ એ કાટકોણ ત્રિકોણની છે અંતઃવૃત્તની ત્રિજ્યા તો પેલા તો અંતઃવૃત્ત કહેવાય કોને આવી રીતના એક કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણની અંદર એક વર્તુળ આવી રીતના આવી જતું હોય કાટકોણ ત્રિકોણની અંતર્ગત આવી રીતના વર્તુળ આવી જતું હોય તો આને અંતઃવૃત્ત કહેવાય શું કહેવાય આને અંતઃવૃત્ત કહેવાય અને આ અંતઃવૃત્તની જે ત્રિજ્યા હોય એને કહેવાય અંતઃવૃત્તની ત્રિજ્યા તો યાદ રાખો અંતઃવૃત્તની ત્રિજ્યાનું સૂત્ર અહીંયા તમને યાદ રાખવા થોડો પ્રયત્ન તમે કરો અંતઃવૃત્તની ત્રિજ્યા બરાબર અહીંયા સૌથી મોટું એની બાજુનું માપ છે એને કહેવાય કર્ણ 61 બાકીની બે બાજુ કોઈ પણ જગ્યાએ લખ નાખો 11 અને 60 તો અંતઃવૃત્તની ત્રિજ્યાનું માપ એવું છે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો કરો તો કાટખૂણો બનાવતી બે બાજુ તો કે 11 + 60 એમાંથી કર્ણ કરો બાદ તો કર્ણ કયો છે 61 તો 11 + 60 એમાંથી 61 બાદ કરો મળેલા મૂલ્યને 2 વડે ભાગો તો કેટલા થશે 60 70 71 તો અહીંયા થશે 71 - 61 છેદમાં 2 તો અહીંયા થશે 10/2 તો 10/2 એટલે કેટલો થશે 5 થશે એટલે અહીંયા જવાબ નંબર બીજો 10/2 એટલે 5 સેમી શું થશે તો કે અંતઃવૃત્તની ત્રિજ્યા થશે કેટલી થશે તો અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા 5 સેમી થશે તો આવી રીતના તમે સોલ્વ કરી શકશો આગળ ચર્ચા કરીએ તમને આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાંથી મધ્યકનો એક પ્રશ્ન પૂછ્યો છે કે સિગ્મા fi xi 840 સિગ્મા fi 30 તો મધ્યક મેળવો ચલો હવે અહીંયા સમજો મધ્યક x બાર આનું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi ચલો તમને સિગ્મા fi xi ની કિંમત 840 આપી છે સિગ્મા fi ની કિંમત તમને 30 આપી છે તો અહીંયા તમારે ભાગાકાર કરવો પડશે 0 0 જશે તો અહીંયા 84/3 જેનું મૂલ્ય 28 મળશે તો અહીંયા મધ્યકની કિંમત કેટલી મળશે 28 મળશે એટલે ખાલી જગ્યા નંબર બીજી મધ્યક કેટલો મળશે 28 જેટલો મધ્યક મળશે તો આ થશે આપણો જવાબ થશે ચલો તો આ હતા ખાલી જગ્યા 7 થી 12 ચર્ચા કરીએ 13 થી 16 ખરા ખોટા છે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું તમને કીધું છે 378 અને 432 નો ગુસા 9 થાય ચલો ટ્રાય કરી લઈ થાય કે નથી થાતું 378 અને 432 બરાબર છે તો 9 વડે ભાગ ચલો તો 9 ચોક 36 9 દૂને 18 9 ચોક 36 7 અને 2 72 9 અઠા 72 ચલો હવે કઈ જ ભાગ નો હાલતો હોય તો આનો ગુસા 9 થાય પણ એવું છે નહીં કેમ કે હજી આનો 6 વડે પણ ભાગ ચાલે 6 7 42 6 અઠા 48 હવે ભાગ નથી હાલતો તો ગુસા છે કેટલો થશે તો હવે ગુસા એ 54 થશે કેટલો થશે 54 થશે એટલે આપેલ વિધાન એ કેવું થશે તો આપેલ વિધાન એ ખોટું થશે કેવું થશે તો કે આપેલ વિધાન એ ખોટું થશે આગળ સમજીએ
તમને કીધું છે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી તમને દ્વિઘાત બહુપદી તમને આપી દીધી છે x વર્ગ માઇનસ 3x વત્તા 2 ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક છે. ચલો અહીંયા a એટલે 1 થાય, b એટલે -3 થાય અને c એટલે 2 થાય. a એટલે 1 થાય, b એટલે -3 થાય અને c એટલે 2 થાય. હવે તમને અહીંયા શૂન્યોનો સરવાળો, તો દ્વિઘાત બહુપદી છે એના શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા, જેનું સૂત્ર છે -b/a. ચલો માઇનસ ના માઇનસ, b એટલે કેટલા છે -3 અને a એટલે કેટલા છે 1, માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા જવાબ કેટલો આવશે 3. શૂન્યનો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. ચલો c એટલે 2, a એટલે 1, તો 2 ભાગ્યા 1 એટલે કેટલો મળશે 2 મળશે. તો શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકારથી અધિક છે એટલે આપેલ વિધાન કેવું થશે, તો આપેલ વિધાન એ ખરું થશે. છે જ વધુ, શૂન્યનો સરવાળો શૂન્યના ગુણાકાર કરતી વધુ છે જ, બરાબર છે. એટલે આપેલ વિધાન કેવું થશે, તો કે સાચું થશે. આગળ ચર્ચા કરી તો આગળ પ્રશ્ન નંબર 15. તો પ્રશ્ન નંબર 15 અંતર્ગત તમને એક સમીકરણ આપેલું છે. સમીકરણમાં એવું કીધું છે કે 3y વત્તા 8 બરાબર 2. ચલો 3y બરાબર 8 સામે જાય તો માઇનસ, તો 3y બરાબર 2 માંથી 8 જાય તો માઇનસ છે, તો y બરાબર -6/3, તો y ની કિંમત -2 મળી. હવે આનો આલેખ દોરવામાં આવે તો x અક્ષને લંબ હોય. ચલો ચેક કરો પેલા સાચું છે ખોટું. એટલે અહીંયા તમને y ની કિંમત -2 મળી. આનો અર્થ એવો થયો કે x ની કિંમત કોઈ પણ લ્યો, બરાબર, પણ y ની કિંમત -2 લેવાની છે. ઉદાહરણ તરીકે આપણે આવા બિંદુ લઈ 1 -2, 3 -2, 11 -2, આવા કેટલાય બિંદુ લઈ. આને આપણે ગ્રાફ ઉપર દર્શાવી. ચલો અહીંયા એકડો, અહીંયા -2, અહીંયા બરાબર, અહીંયા માની લે -2 છે, અહીંયા માની લે એકડો છે, અહીંયા માની લે તગડો છે, અહીંયા માની લો કે 11 છે. તો 1 -2 અહીંયા મળશે, 3 -2 અહીંયા મળશે, 11 અહીંયા મળશે. આને જોડી દે તો આવી રેખા મળી. તો આ x અક્ષને કેવું થયું, તો આપેલ સમીકરણ x અક્ષને સમાંતર થશે. શું થશે, x અક્ષને સમાંતર થશે, x અક્ષને લંબ થશે નહીં. એટલે આપેલ વિધાન લંબ છે એ આપેલ વિધાન એ કેવું થશે, ખાટું થશે. કેવું થશે, તો કે ખાટું એટલે કે ખોટું થશે. આગળ ચર્ચા કરી પ્રશ્ન નંબર 16. 2020ની સાલમાં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. ચલો નક્કી કરો 2020 કેવું વર્ષ છે, સામાન્ય છે કે લીપ વર્ષ છે? સાહેબ નક્કી કઈ રીતના થાય, તો નક્કી કરતા શીખવાડો. નક્કી આવી રીતના થાય કે 2020 છે એના છેલ્લા 2 અંકને 4 વડે ભાગો, 4 × 5 = 20. જો છે શૂન્ય આવે તો આ વર્ષ છે ને એ કેવું છે, લીપ વર્ષ છે. કેવું છે, તો આપેલ વર્ષે લીપ વર્ષ છે. ચલો લીપ વર્ષ છે એટલે આમાં દિવસ કેટલા હશે, તો લીપ વર્ષમાં 366 દિવસ હોય. ચલો 366 દિવસ હોય તો એને ભાગાકાર કરો 7 વડે, તો તમને ભાગાકાર આવો મળશે 52 અઠવાડિયા અને વધારાના 2 દિવસ. કેટલા મળશે, વધારાના 2 દિવસ. કઈ રીતના મળે સમજીએ. અહીંયા તમારે 366 ને 7 વડે ભાગવાનું. 7 વડે જ કેમ, કારણ કે એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે. તો ચલો 7 × 5 = 35, 1 × 6, 7 × 2 = 14, 2. આનો અર્થ એવો થાય કે એક વર્ષમાં 52 અઠવાડિયા હોય. કેટલા હોય, 52 અઠવાડિયા. એટલે એમાં 52 સોમવાર આવે. કેટલા આવે, 52 સોમવાર આવે. હવે ત્રીજો 53મો સોમવાર આવે એવી શક્યતા કેટલી છે, તો આટલી છે, વધારાના દિવસ છે. તો અહીંયા સંભાવના બરાબર છે, શક્ય પરિણામ છેદમાં
કુલ પરિણામ. તો શક્ય પરિણામ 2 અને કુલ દિવસ 7. તો 2/7 આવે. તો અહીંયા આપ્યું છે 3/7. એટલે આપેલ વિધાન એ કેવું થશે? ખોટું થશે. આપેલ વિધાન એ કેવું આવશે? ખોટું થશે. ચલો છેલ્લો ખરું ખોટું છે. ઓકે, આગળ વાત કરીએ ટૂંકા પ્રશ્ન, જે છે પ્રશ્ન ક્રમાંક 17 થી 22, કે જેમાં તમારે એક વાક્યમાં, એક શબ્દમાં અથવા તો તમારે એક અંકમાં જવાબ આપવાનો થતો હોય છે. તમને આવી રીતની એક સમાંતર શ્રેણી આપી છે, એને તમે આવી રીતે પણ લખી શકો. વર્ગમૂળમાં 3 તો વર્ગમૂળમાં 3. ચલો 27 ને હું 9 તરી 27 લખી શકું. 75 ને હું 25 તરી 75 આવી રીતના લખી શકું. વર્ગમૂળમાં 3 એમના એમ, 9 નું વર્ગમૂળ 3 વર્ગમૂળ 3, 25 નું વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 આવી રીતના શ્રેણી જાય છે. સામાન્ય તફાવત ડી, સામાન્ય તફાવત ડી. તો સામાન્ય તફાવત ડી, બીજામાંથી પેલું પદ બાદ કરો તો 3 વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળમાં 3 કરો બાદ. તો એ 3 માંથી 1 જાય તો 3 માંથી 1 જાય તો અહીંયા કેટલા મળશે? 2 વર્ગમૂળ 3. તો અહીંયા આપેલ શ્રેણીનો સામાન્ય તફાવત 2 વર્ગમૂળ 3 થશે. તમારે આવો વિકલ્પ ક્યારેક ના આપ્યો હોય તો આવો પણ આપી શકે. 2 એટલે શું કહેવાય? 4 નું વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ 3, તો 4 તરી વર્ગમૂળમાં 12. તો તમારો આ જવાબ પણ સાચો જ ગણાય, વર્ગમૂળમાં 12. આ બંને જવાબ સાચા છે, બરાબર. એટલે આ પણ તમારે સમજવું અને વિચારવું પડશે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 18. તો એના અંતર્ગત કીધું છે ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રીય ચતુષ્કોણ તમને આપી દીધો છે ABCD. ચક્રીય ચતુષ્કોણ કહેવાય કોને? તો અહીંયા તમને એક વર્તુળ આપ્યું હોય અને એના અંતર્ગત આવો એક ચતુષ્કોણ આપેલો હોય, ABC અને D. આવો એક ચક્રીય ચતુષ્કોણ છે. આનો ગુણધર્મ સમજો. ચક્રીય ચતુષ્કોણ એટલે થાય શું? તો કે જો ચતુષ્કોણના ચારે શિરોબિંદુઓ એક જ વર્તુળ ઉપર આવી જતા હોય પણ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. આનો ગુણધર્મ શું છે? તો આનો ગુણધર્મ એવો છે કે સામ સામેના ખૂણાનો સરવાળો પૂરક હોય, એટલે કે ખૂણો A વત્તા ખૂણો C કરો તો એ 180 અંશ હોય. રકમમાં તમને આપી દીધું છે ખૂણો A માઇનસ ખૂણો C બરાબર 70 અંશ, બરાબર છે. તો અહીંયા સરવાળો બાદબાકી કરી તો આ સમાન ભાગ ઉડી જાય. 1 ને 1 2, 2 ખૂણો A બરાબર 2 ખૂણો A બરાબર 118 વત્તા 70 એટલે 250 અંશ થશે. 18 ને 7 25. તો ખૂણો A બરાબર 250 અંશ છેદમાં 2. તો 250 ના અડધા કેટલા થશે? 125 અંશ થશે. પણ અહીંયા પ્રશ્ન તમને ખૂણો C પૂછ્યો હોય. કેટલો પૂછ્યો હોય? C. કઈ વાંધો નહીં, અહીંયા તમને જે આપ્યું છે એ સમજી લે. કે અહીંયા તમને ખૂણો A અને C કેટલો આપ્યો છે? બેનો સરવાળો 180 અંશ, બરાબર. સામ સામેના કેવા હોય? તો કે પૂરક કોણ હોય. ચલો એની કિંમત 125 અંશ વત્તા ખૂણો C બરાબર 180 અંશ. ખૂણા C ને કરતા બનાવીએ તો 180 અંશ માઇનસ 125 અંશ. બેની બાદબાકી કરી તો તમને મળશે 55 અંશ. તો ખૂણો C કેટલો મળશે? તો ખૂણો C 55 અંશ આટલું મૂલ્ય મળશે. તો ખૂણા C ની કિંમત 55 અંશ જેટલી થશે. આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર 19 માં. તો અહીંયા કીધું છે મધ્યકના સૂત્રમાં A શું દર્શાવે? તો યાદ રાખવાનું, મધ્યકનું આ સૂત્ર છે, એમાં A એટલે થાય ધારેલ મધ્યક. શું થાય? A એટલે થાય ધારેલ મધ્યક. બીજું યાદ રાખો, H એટલે વર્ગ લંબાઈ થાય. શું થાય? H એટલે
વર્ગ લંબાઈ થાય. ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે યુઆઈ બરાબર ખાલી જગ્યા, તો યુઆઈ બરાબર xi માઇનસ a એના છેદમાં h. આ ત્રણેય પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયા. a એટલે ધારેલો મધ્યક, h એટલે વર્ગ લંબાઈ અને ui બરાબર xi માઇનસ a છેદમાં h. હજી એક હાલો ને તમને પ્રશ્ન આપી દઉં. di એટલે થાય xi માઇનસ a બરાબર છે. ધારેલા મધ્યકની રીતે તમે કરો તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. એમાં di નું મૂલ્ય કેટલું હોય? xi માઇનસ a. તો આ ચાર વસ્તુ આપણે યાદ રાખ લેવાની એટલે આપણું કામ થઈ જશે. પ્રશ્ન નંબર 20. તમને એમાં આપેલો છે સંભાવનાનો ઘટના અને પૂરક ઘટના સંદર્ભે. પ્રશ્ન છે કે જો 11 pa બરાબર 9 તો p ઓફ a બાર કેટલું? હવે આ ટાઈપના દાખલા હોય ને એમાં શું કરવાનું તમને સમજાવું. અહીંયા તમને 11 ગુણ્યા p ઓફ a બરાબર કેટલા આપ્યા છે? 9 આપ્યા. તો અહીંયા તમારે વિચારવાનું p ઓફ a બરાબર 9 ના છેદમાં કેટલા થાય? 11 થાય. હવે પ્રશ્ન ઉપર આવી તો પ્રશ્ન તમને એમ પૂછ્યો એ p ઓફ a બાર કેટલું? તો તમારે શું કરવાનું? સિમ્પલ આટલું. આનો છેદ 11 છે ને તો એ 11 એમને એમ રહેવાનું, એમાં કઈ હળી કરવાની નહીં. હવે 11 માંથી 9 કાઢ નાખો. 11 માંથી 9 જાય કેટલા વધે? તો 11 માંથી 9 જાય તો 2 વધે. આ તમારો જવાબ. સિમ્પલ, સાદું, એકદમ પ્યોર. બરાબર. અહીંયા તમારે 11 માંથી 9 કાઢ નાખો એટલે 2 ના છેદમાં 11. આ જ તમારો જવાબ. તો અહીંયા p ઓફ a બાર 2 ના છેદમાં 11. આ શું થશે? તો કે આ આપણો જવાબ થશે. બરાબર છે. તો આ હતા ટૂંકા પ્રશ્ન. છેલ્લો સેક્શનની ચર્ચા કરીએ તો એ છે જોડકા. બરાબર છે. જોડકા તમારે એક પૃષ્ઠફળ ઘનફળનું હોય છે અને એક તમારે વર્તુળનું જનરલી જોડકું પૂછાતું હોય છે. તો પ્રશ્ન ક્રમાંક 21 થી 24 જોઈ લઈએ. બંધ નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચલો, નળાકારના થોડાક સૂત્ર તમને આપી દઉં હું, જે તમારે નોટબુકમાં લખવા હોય તો લખી લો. નળાકાર, તો નળાકારના આટલા સૂત્ર યાદ રાખવાનું. નળાકારની વક્ર સપાટી કે તો 2πr h. નળાકારનું કુલ પૃષ્ઠફળ કે તો યાદ રાખવાનું 2πr h વત્તા r. જો તમને નળાકારનું ઘનફળ પૂછાય તો નળાકારનું ઘનફળ થાય πr સ્ક્વેર h. હવે પ્રશ્ન ગોતો તમારો કયો હે? કુલ પૃષ્ઠફળ પૂછ્યું. કેટલું પૂછ્યું? એ કુલ. તો સૂત્ર નંબર બીજું પૂછ્યું એ કુલ પૃષ્ઠફળ થશે 2πr h વત્તા r. ગોલકનું ઘનફળ. ચલો, ગોલક માટેના બીજા 3 સૂત્ર આપી દઉં છું કે ગોલક માટે તમારે 2 સૂત્ર યાદ રાખવાનું. જો તમને ગોલકની વક્ર સપાટી પૂછાય તો એ છે 4πr સ્ક્વેર, અને જો તમને ગોલકનું ઘનફળ પૂછાય તો યાદ રાખશું 4 ના છેદમાં 3 πr નો ઘન. એટલે ગોલકનું ઘનફળ કેટલું થશે? 4 ના છેદમાં 3 πr નો ઘન. આ 2 સૂત્ર મસ્ત મજાના પાકા કરી નાખજો. નળાકાર આવશે, શંકુ આવશે, ગોલક આવશે અથવા અર્ધગોલક. આ 4 માંથી 2 માર્ક તમારે ફરજિયાત પૂછાશે જ. બરાબર. એના સિવાય કોઈ જ ઓપ્શન નથી, એટલે ખાસ પાકા કરી નાખવાના. છેલ્લું જોડકું. 42 સેમી વ્યાસવાળા વર્તુળનો પરિઘ. ચલો, અહીંયા પૂછ્યો છે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘનું સૂત્ર શું થાય? તો વર્તુળનો પરિઘ એટલે 2πr. એક સૂત્ર આ છે. બીજું સૂત્ર કયું છે? તો બીજું સૂત્ર છે પાઈ ડી. પાઈ એટલે 22 ના છેદમાં 7. ડી એટલે વ્યાસ. વ્યાસ કેટલો આપ્યો છે? 42 સેમી આપેલો છે. 7 એકા 7, 7 છક 42, 22 અને 6 નો ગુણાકાર કરો તો 132 સેમી. એવો વિકલ્પ ગોતો ને ભાઈ. તો એવો વિકલ્પ કયો આવશે? 132 સેમી. બીજો તમને પૂછ્યો વૃત્તાંશનું ક્ષેત્રફળ. ત્રિજ્યા 21, તમને ખૂણો 60 અંશ આપ્યો હોય
તો અહીંયા સૂત્ર તો ન આવે, એટલે આ વિકલ્પ તો આવે નહીં. તમારો જવાબ ફરજિયાત 231 આવવાનો છે. ગણી નાખી. વૃતાંશનું ક્ષેત્રફળ કીધું છે, તો વૃતાંશનું ક્ષેત્રફળ શું થાય યાદ કરો. તો વૃતાંશનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. ચલો પાઈ એટલે થાય 22/7. ચલો ત્રિજ્યા કેટલી આપી છે 21, એનો વર્ગ એટલે 2 વખત. થીટા કેટલો છે, ખૂણો આપ્યો છે 60 તમને અહીંયા, અને ખૂણો શબ્દ આ યાદ રાખજો, અને ખૂણો 60. થીટા 60 છેદમાં 360. 7 તરી 21, 0 0 કેન્સલ, 6 એકા 6, 6 36, 3 એકા 3, 3 દૂને 6, 2 એકા 2, 11 દૂને 22. તો 21 અને 11 નો ગુણાકાર કરતા 231 સેન્ટીમીટર સ્ક્વેર મળે. એટલે તમારો જવાબ 231 સેન્ટીમીટર વર્ગ મળશે તમને જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આવી રીતના પ્રશ્ન મેં તમને સોલ્વ નથી કરાવ્યો, પણ સોલ્વ કઈ રીતે કરી શકાય એ પેટર્ન તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે? તો આવી રીતના બોર્ડમાં તમને ગમે ત્યારે અવનવા આના સિવાયના પણ પ્રશ્નો તમારે પૂછાવાના જ છે. એવું નથી કે મેં તમને આટલા સમજાય તો આ 5 પેપરમાંથી જ હશે, એવું નથી. આ 5 પેપર તમારા પ્રેક્ટિસ માટેના છે, એટલે 5 પ્રશ્ન પ્રેક્ટિસના છે એ તો પૂછાય જ, પણ આ ટાઈપના બીજા પણ પ્રશ્નો તમારે સંભવિત બની શકે. તો તમારે કરવાનું શું છે, તો આ મહર્ષિ ગુરુકુળના જેવી રીતના 5 પેપર સેટ તમને મળ્યા છે એ રીતના બીજા પણ અન્ય પણ પેપર સેટ છે એની પ્રેક્ટિસ કરો. કારણ કે મેક્સિમમ ગણિતમાં જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું તમારે વિભાગીયમાં પૂરા માર્ક આવવાની શક્યતા વધી જશે. અને જો વિભાગ એમાં સંપૂર્ણ માર્ક તમારે આવી ગયા ને તો સમજી લ્યો કે તમારે 80માંથી 80 ગુણ આવવાની શક્યતા તમારી સંપૂર્ણ વધી જવાની છે. તો મિત્રો, આવી જ રીતના જેવી રીતના પ્રશ્નપત્ર 1, 2, 3 જોયા, એવી જ રીતના આગળ આપણે પ્રશ્નપત્ર 4નો વિભાગીયની ચર્ચા આવતા લેક્ચર અંતર્ગત કરીશું. ત્યાં સુધી જોતા રહો મહર્ષિ ગુરુકુળનું ડિજિટલ પ્લેટફોર્મ. ધન્યવાદ.